તૈહિ ભવેત વિષમ તીક્ષ્ણ. આપણી પાસે કોઈ પણ પ્રકારનું દોષોનું વિશેષ વર્ણન નથી કર્યું, તો પણ સીધું અષ્ટાંગ કાર્ય આપણને સીધા અગ્નિની અંદર આપી દીધા. અગ્નિ સમજાવવા માંડ્યા છે. અને એનું કારણ છે કે આખું આયુર્વેદ, એમાંથી અષ્ટાંગ હૃદય, એમાંથી સૂત્રસ્થાનમાંથી પાછો પહેલો અધ્યાય. એટલે એક જેવી રીતે સૂર્યમાંથી કિરણો છૂટા પડે અને પૂરા વિશ્વને પ્રકાશિત કરે, એવી રીતનું અષ્ટાંગ હૃદયનો પહેલા અધ્યાય જો સમજી લેવામાં આવે તો પછી કાંઈ બહુ અઘરું પડશે નહીં. એટલે અષ્ટાંગકારે સીધું દોષના વર્ણન પછી સીધું અગ્નિ પર પગ મૂક્યો. શું કીધું? તૈહિ ભવેત. તે એટલે જે વાયુ પ્રકૃતિવાળા હોય, પિત્ત પ્રકૃતિવાળા હોય ને કફ પ્રકૃતિવાળા હોય. એમાં વાયુ પ્રકૃતિવાળા હોય એનો અગ્નિ વિષમ હોય, પિત્ત પ્રકૃતિવાળા હોય એનો અગ્નિ તીક્ષ્ણ હોય, કફ પ્રકૃતિવાળા હોય એનો અગ્નિ મંદ હોય. હવે તમારો ઘણાનો પ્રશ્ન એવો થશે કે કફ વાયુ પ્રકૃતિ શું, એના ગુણો શું, વાયુ શું, આ બધા તમારા પ્રશ્નો છે. પિત્ત એટલે શું, પિત્તના ગુણો શું, પિત્ત પ્રકૃતિના લક્ષણો શું, શા માટે વધઘટ થાય, આ પ્રશ્નો છે. કફ એટલે શું, કફ પ્રકૃતિ એટલે શું, એના લક્ષણો શું હોય, આ આપણને પ્રશ્નો છે તમારા. એના કરતાંય તમારો પ્રશ્ન નથી એ થવો જોઈએ, એ પણ હું પ્રશ્ન કરું તમારો, કે વાયુ, પિત્ત અને કફ એને આપણે દોષ ગણીએ છીએ. ખાંસી શરદી થઈ ગઈ એટલે કે આને કફ છે, એસિડિટી તો આપણે કે એને પિત્ત છે, ગેસને થતું હોય, હાંધાને દુખાવે તો આપણે કે એને વાયુ છે. તો આ દોષો વાયુ, પિત્ત અને કફ એ આપણા શરીરને રોગ કરે છે એવું આપણે સમજીએ છીએ. સાચું? વાયુ, પિત્ત અને કફ એ રોગ કરે છે એવું આપણે સમજીએ છીએ. આ માન્યતા બિલકુલ ખોટી છે. કારણ કે એ બગડે તો રોગ થાય. બાકી પ્રાકૃત હોય, વાયુ, પિત્ત, કફ જો પ્રાકૃત હોય તો એના બહુ ફાયદા હોય. એ પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પણ અહીંયા આપણે 3 અગ્નિ, કયા અગ્નિ? વિષમ, તીક્ષ્ણ અને મંગ. તૈહિ ભવેત, તે જે વાયુ, પિત્ત અને કફ એના કારણે જે છે, તૈહિ ભવેત વિષમ, તીક્ષ્ણ, મંદશ ચાગ્નિ સમય સમઃ. વાયુને કારણે વિષમ થાય, પિત્તના કારણે તીક્ષ્ણ થાય, કફના કારણે મંદ થાય. સમય સમઃ. જો એ વાયુ, પિત્ત, કફ 3 સમ હોય તો અગ્નિ સમ થાય. પ્રશ્નો તમારા લખતા જજો કે વાયુ, પિત્ત, કફ એની પ્રકૃતિ, એના ગુણો, એ શા માટે વાયુ પ્રકૃતિ થાય છે, શા માટે પિત્ત પ્રકૃતિ થાય. સ્ટેપ બાય સ્ટેપ જ્યારે વાતો આવશે ત્યારે આના જવાબ ઓટોમેટિક મળી જશે. અત્યારે આપણે એક વિષયની ઉપર જો વાત કરવા જઈએ તો બીજા વિષય રહી જાય, એટલા માટે આ વિષયને આયા મૂકીને આપણે આગળ હાલતા થઈ જાય છે. સમયે આપણે એનું થોડું વિવરણ કરતા રહીશું. અગ્નિ કેટલા પ્રકારના? 4. વિષમ, તીક્ષ્ણ, મંદ અને સમ. તૈહિ ભવેત વિષમ, તીક્ષ્ણ, મંદશ ચાગ્નિ સમય સમઃ. જો 3 સમ હોય તો પાછો અગ્નિ સમ હોય. વાયુ, પિત્તમ, કપશ્ચેતિ ત્રયો દોષા સમાસતા. વાયુ, પિત્ત અને કફ એ 3નો જે ક્રમ છે એ ક્રમ છેક સુધી ચાલવાનો છે. અહીંયા આપણે અગ્નિ 4 પ્રકારના જોયા. હજી આગળ જઈશું તો અગ્નિ 13 પ્રકારના, પંચમહાભૂત, 7 ધાત્વાગ્નિ, 1 જઠરાગ્નિ, એના અલગ અલગ વર્ણન પણ સ્ટેપ બાય સ્ટેપ આવશે. તો જઠરાગ્નિ
ના પ્રકારો. હવે અહીંયા જે આપ્યા ને ખરેખર અગ્નિ 13 પ્રકારના. 13 પ્રકારના અગ્નિમાં એક અગ્નિ જઠરાગ્નિ છે. આ જઠરાગ્નિના 4 પ્રકારો આપ્યા. આ જઠરાગ્નિના 4 પ્રકારો આપ્યા. ધાત્વાગ્નિના અને ભૂતાગ્નિના અલગ. ખરેખર તો મિત્રો ખાલી અગ્નિ આવડી જાય, ખાલી અગ્નિ આવડી જાય ને તો બધું આવડી જાય, એટલો આ વિષય છે. એના માટે તમારે એક નક્કી કરવું જોઈશે. આખી રાત્રે બેન સવારે ઊભા થાય, વચ્ચે તમારે જે કાંઈ આનંદ કરવો 5-10 મિનિટનો આવે, પણ તો એક વિષયને બહુ ઊંડાણપૂર્વક લઈ જઈ શકાય. અને એના માટે દર 2 મહિને એક દિવસ નક્કી કરે કે આખી રાત આપણે સત્સંગ કરવાનો. કારણ કે અત્યારે 1 કલાકમાં 1 કે 2 મુદ્દા લઈને તમે છૂટા, 1 કે 2 મુદ્દા લઈને છૂટા, એ મુદ્દા ઉપર ઊંડા આપણે ચર્ચા કરી શકતા નથી. એટલે તમે નક્કી કરજો. બીજું, અલગ અલગ સેન્ટરમાંથી તમે આવો છો. ચીખલીથી આવો, બારડોલીથી આવો, નવસારીથી, અલગ અલગ જગ્યાએથી. તો બીજો હેતુ આપણો એ પણ હોવો જોઈએ કે આપણે શીખીએ છીએ તો આપણે બીજાને પણ શીખવાડીએ. એટલે દર 2 મહિને એક વખત નવસારીમાં અને દર 2 મહિને એક વખત ચીખલીમાં, એવી રીતે અલગ અલગ સેન્ટરમાં એક વખત એક દિવસનો 2 કલાકનો સામાન્ય ક્લાસ રાખવાનો, કે જેના કારણે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં આપણે એક આજે તમે વર્તુળ તૈયાર કરશો તો 2 વર્ષે, 4 વર્ષે, 5 વર્ષે એક વર્તુળ તૈયાર થશે, ગ્રુપ તૈયાર થશે. અને આપણું મુખ્ય હેતુ છે લોકોને આયુર્વેદ અભિમુખ કરવા, લોકોને આયુર્વેદ અભિમુખ કરવા. એના માટે સાચી, સારી ને સિદ્ધાંતલક્ષી વાતો એના સુધી પહોંચાડ્યું. આ આપણો મારો ને તમારો હેતુ છે. એટલા માટે આપણે ભેગા થયા છીએ. તૈહિ ભવેત વિષમ તીક્ષ્ણો મંદસ ચાગ્નિ સમય સમ. આ 4 પ્રકારના જઠરાગ્નિ છે. અગ્નિ નહીં બોલાય, 4 પ્રકારના જઠરાગ્નિ છે. હવે આ 4 પ્રકારના જઠરાગ્નિ છે ને, એવું શ્લોકમાં પાછું નથી. તૈહિ ભવેત વિષમ તીક્ષ્ણો મંદસ ચાગ્નિ સમય સમય. આ 4 પ્રકારના જઠરાગ્નિ છે એવું શ્લોકની અંદર નથી. વિવેચન કરનાર જે છે એ અષ્ટાંગકારનું જેણે વિવેચન કર્યું છે, એણે કીધું કે આ વર્ણન કોનું છે? જઠરાગ્નિનું છે. તૈહિ ભવેત વિષમ તીક્ષ્ણો મંદસ ચાગ્નિ સમય સમ. થોડો દાખલો લઈને પછી આપણે આગળ આવીએ. વિષમ અગ્નિ કોને કહેવાય? તીક્ષ્ણ અગ્નિ કોને કહેવાય? મંદ અગ્નિ કોને કહેવાય? અને સમ અગ્નિ કોને કહેવાય? તો વિષમ અગ્નિમાં ક્યારેક બહુ ભૂખ લાગે, ક્યારેક ઓછી ભૂખ લાગે, ક્યારેક ભારે વસ્તુ ખાધી હોય તો પચાવી જાય, અને ક્યારેક મગ જેવું હળવું ખાધું હોય તો પાચન ન થાય. આવો જે અગ્નિ હોય એને વિષમ અગ્નિ કહેવાય. વિષમ અગ્નિને તમે નક્કી નહીં કરી શકો કે આજે બપોરે ભૂખ લાગીને 3 લાડવા ખાઈ લીધા એટલે કાલ બપોરે 3 લાડવા ખાઈ શકાશે, એવું નક્કી નહીં કરી શકાય. અને થોડુંક આગળ હું કહી દઉં જરાક, તો કારણ કે વાયુઓ છે થોડું વર્ણન કરવું પડશે. કે પહેલાં તો વાયુ પ્રકૃતિવાળા છે ને બહુ જાજુ ખાઈ ન શકે. કારણ કે વાયુને કારણે એનો અગ્નિ જ ભયંકર વિષમ હોય. વાયુમાં બધું ટૂંકું ટૂંકું હોય, વાયુમાં બધું ટૂંકું હોય. એનો વિચાર ટૂંકો, એના મિત્રો ટૂંકા. એનો મિત્ર હોય ને લાંબો સમય, વાયુ પ્રકૃતિવાળો ને એનો મિત્ર આજીવનનો હોય. એ મિત્ર થોડી વાર બદલે રાખે, વિચારો બદલે રાખે, નિર્ણયો બદલે રાખે, બધું ટૂંકું ટૂંકું. એ કોઈ પણ કામ કરશે કામની શરૂઆત કરી નાખશે, પછી બંધ કરી, વળી બીજું કામ ચાલુ કરશે, વળી બંધ કરીને ત્રીજું કામ ચાલુ કરશે. બધું ટૂંકું ટૂંકું એનું. સ્વપ્ન ટૂંકા ટૂંકા. સ્વપ્ન આવે ને તરત જ પૂરું, સ્વપ્ન આવે ને તરત જ પૂરું. એ સ્વપ્નમાં વાયુ હોય, વાયુ હોય કેમ ઉડવું? એમ સ્વપ્નમાં ઉડવા માંડે, ખાટલા હોતો ઉડે, વિમાનને જેમ ઉડતો હોય. તો આ વાયુ પ્રકૃતિ. તો આવી પ્રકૃતિવાળા હોય, બધું એના ગુણો હોય, એ આગળ આવશે. એમાં તત્ર વૃક્ષ લઘુષિત એ બધું આવશે. તો ગુણને અનુસારે સેજે સેજે એ વાયુ સ્થિર ન હોય, સ્થિર ન હોય, અગ્નિ સ્થિર ન રહેવા દે, એના કારણે એ વિષમ હોય છે. પછી બીજું તમે જોયું હશે
એમાં અમારા સાહેબ આવ્યા છે ગોસ્વામી સાહેબ, એ કપિંગ કરે છે. કપિંગ કરે ને એટલે કપિંગની અંદર આગ કરે, દીવો કરે, દીવો કરે પછી કપિંગ કરે, જેવું કરે એટલે તરત આગ બુજાઈ જાય અને વેક્યુમ થઈ જાય. તો એનો અર્થ એવો કે આગને જલતી રાખવા માટે હવાની જરૂર છે. કપની અંદર હવા હતી ત્યાં સુધી દીવો રહ્યો, પછી ઠરી ગયો. તો આગને પ્રદીપ્ત રહેવા માટે વાયુની જરૂર છે. એટલે જ્યાં આમાં આપણે જઠરાગ્નિ કહીએ તો એમાં અગ્નિ એક જ નથી, એમાં વીંજણો નાખવાવાળો વાયુ ન હોય, પવન ન લાગે તો એ અગ્નિ પ્રદીપ્ત થાય જ નહીં, અગ્નિ હળગે જ નહીં. એટલે વાયુની ભૂમિકા તો છે ને છે જ. વાયુની ભૂમિકા તો છે જ, પિત્તની અગ્નિ તરીકે તો છે જ, પણ લાકડા વગર અગ્નિ શેનો પ્રગટાવો? એટલે કફની પણ જરૂર છે. એકલો પિત્ત, એકલો વાયુ, એકલો કફ કાંઈ કરી શકતો નથી. ત્રણે ત્રણ સાથે ભેગા થાય તો જ કંઈક નવું થાય. એ આપણે ગયા વખતે જોઈ ગયા કે ત્રણે ત્રણ દોષોમાં ઘણા ગુણ સરખા છે ને ઘણા ગુણ વીર છે. સરખા ગુણને કારણે ટકી રહ્યા, ભેગા રહ્યા, અને એના વિરોધી ગુણ છે એના કારણે નવું નવું સર્જન થાય છે. તૈર ભવેત વિષમ. એટલા માટે વાયુ પ્રકૃતિ હોય એ વાયુ ઘડીક વધતો હોય, ઘડીક ઘટતો હોય, ઘડીક વધતો હોય, ક્યારેક ઘટતો હોય, ને વધારે વાયુ જાય તો અગ્નિ ઓલવાઈ જાય. મારે હમણાં એક પેશન્ટ આવ્યું હતું, 5 વર્ષથી એને ભૂખ જ નથી લાગી. મેં કીધું ભૂખ, એ કે 5 વર્ષથી તો ભૂખ લાગી જ નથી. મેં કીધું ખાવ તો કે 3 ટાઈમ ખાઈ છે. પાછા ડૉક્ટર પાછા 3 ટાઈમ ખાય છે. આ વિચાર કરી લ્યો, જેને અગ્નિ જ નથી એ વ્યક્તિ ખાય તો હવે તમે માની લો કે નીચે અગ્નિ જ ન હોય ને ઉપર ખીચડી મૂકો તો પાકે. એક બીજો સમજવા જેવો છે, તમે બહારનો ચૂલો, પહેલાં તો આ બહેનો ને ભાઈઓ બધાને એક વિનંતી કે 1 મહિનાની અંદર તમારે 5 વખત શેરીમાં, જંગલમાં ગમે ત્યાં ચૂલો હળગાવવાનો લાકડાથી. જો અગ્નિને શીખવો હોય તો જ અગ્નિ તમને આવડશે, બાકી અગ્નિ આવડવાનો નથી. આ અગ્નિ જઠરાગ્નિને શીખવો હોય તો પહેલાં બહારનો અગ્નિ ચૂલો હળગાવવો પડશે, એની ઉપર રસોઈ કરવી પડશે. જાતે રસોઈ કરશો તો તમને ખબર પડશે કે લાકડાનો રોલ શું છે, અગ્નિનો રોલ શું છે, હવાનો રોલ શું છે, પાત્રનો રોલ શું છે, અને અંદર નાખેલો દ્રવ્યનો રોલ શું છે, અંદર સાથે જે કાંઈ હોય અને સમયનો રોલ શું છે. તો ને માત્ર તો જ સમજાઈ જાય. કદાચ 10 વર્ષ સુધી ભાષણ સાંભળીએ, વાતો કરીએ, અગ્નિ કોઈ દી સમજાવવાનો નથી. એટલે 1 મહિનામાં ઓછામાં ઓછું 5 વખત, 1 મહિનામાં ઓછામાં ઓછું 5 વખત તમારે જઈને દરેકે, નાના બાળકોએ પણ કરવાનું, બહેનોએ કરવાનું, ભાઈઓએ કરવાનું, અને જાતે ચૂલો બનાવવાનો, લાકડા વીણવાના, ગોઠવવાના, અગ્નિ પેટાવવાની અને કરવાનું. અને આ તો થયું અત્યારે સૂકા વાતાવરણમાં. અત્યારે તો બહુ હેલી રીતે ચૂલો બની જશે, પણ એ ચોમાસામાં શ્રાવણ ભાદરવો હોય, હેલાડું પડતું હોય, સૂકા લાકડા જ ન હોય, અને હોય તો એમાં ભેજ લાગી ગયો હોય, એ ભેગા કરી અને જે ચૂલો સળગાવી શકે ને એ માસ્ટર કહેવાય. અને એ અત્યારે આદિવાસી લકે તમે જુઓ તો ગમે એટલું હૂકો ને, આ મજૂરો હોય ને, હૂક જે લીલા હોય ને ભેજવાળા, પાણીવાળા, એ લાકડા ભેગા કરીને એનાથી રોટલા ઘડતા હોય. જોયા કોઈ દી તમે? મેં જોયા. વરસાદ પડતો હોય ને લાકડા વીણી આવે, વીણીએ ને એનાથી રોટલા ઘડે. લ્યો, એમ જેને અગ્નિ આવડી ગયું, અગ્નિનો નિયમ આવડી ગયો, અગ્નિનો સિદ્ધાંત આવડી ગયો, એ વૈદ જેવી રીતે ચાલુ વરસાદમાં ભીના લાકડાથી પણ રસોઈ પકાવી શકે, એ વૈદ ગમે એવા અસાધ્ય રોગ કહેવાતા હોય, વિપરીત કાળ હોય, વિપરીત અવસ્થા હોય અને દોષનું બેલેન્સ ન હોય, એને પણ એ સાજો કરી શકે. પણ મજૂરે પેઢી દર પેઢીથી
એ કરતા આવ્યા છે ત્યારે એને આવડ્યું છે. તમને નહીં આવડે. તમને તો ભેજવાળી દિવાળી દે તોય નહીં મેળ પડે. લાકડાની ક્યાં વાત કરો છો? તો આયુર્વેદની યાત્રા આ એક જીવનની યાત્રા નથી. મેં તમને પહેલી વખત જ કીધું છે. આ તો યુનિવર્સિટીમાં અભ્યાસક્રમ મૂકી દેવામાં આવ્યો છે. એક વ્યવસ્થાનું માટે જ છે, બાકી વિશેષ કાંઈ નથી. તો તે ભવેત વિષમ, વાયુને કારણે વિષમ અગ્નિ થાય છે. કારણ કે વાયુ પોતે વિષમ હોય છે. જ્યારે અગ્નિ પ્રદીપ થાય જઠરાગ્નિ, ત્યારે વાયુ ઘડીક વધે ઘડીક ઘટે, ઘડીક વધે ઘડીક ઘટે. એના પરિણામે અગ્નિ છે ઇમ્બેલેન્સ થાય છે. તીક્ષ્ણ. હવે શા માટે વિષમ, શા માટે તીક્ષ્ણ, શા માટે મંદ, એ જ્યારે વાયુપિત્ત કફના ગુણો આવશે એની પ્રકૃતિ, ત્યારે આપણે થોડુંક વિશેષ વિસ્તારથી વાતો કરીશું. વિષમ તીક્ષ્ણ. તીક્ષ્ણ કોના કારણે હોય? પિત્તના કારણે. હજી તો તમને પિત્ત શું છે ખબર નથી, પિત્તના ગુણો શું છે ખબર નથી, પિત્ત પ્રકૃતિ શું છે એ ખબર નથી. છતાંય સીધે સીધું અષ્ટાંગ કાર્ય, જેવી રીતે નાનું બાળક હોય એને સીધું સાઇન થીટા અને કોસ થીટા શીખવાડવા માંડે તો એને ભમરડી ચકડી આવી જાય. એવી રીતનું અત્યારે આ પહેલા બીજા વર્ગમાં સીધે સીધા એની અગ્નિઓના પ્રકાર આવી ગયા, જઠરાગ્નિના અગ્નિ આવી ગયા. તો તમારે સમજી લેવાનું કે એણે સાગરને ગાગરમાં, ગાગરને લોટામાં, ટબુડીમાં ભરવા માટેનો પ્રયત્ન કર્યો છે. એટલા માટે આવું ભારરૂપ છે. એની જગ્યાએ તો આપણે ચરક સંહિતા લ્યો, સુશ્રુત સંહિતા, ધીમે 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 સ્ટેપ બાય સ્ટેપ એવું આવેલું જાય કે ખબર ન પડે અને આપણે કેટલું ઘણું બધું શીખી જાય. તો તૈર ભવેત વિષમ તીક્ષ્ણ. પિત્ત પ્રકૃતિવાળા હોય એનો અગ્નિ તીક્ષ્ણ હોય. કારણ કે પિત્તની અંદર, પિત્ત પ્રકૃતિવાળામાં બધા ગુણો એવા છે કે જે ગરમીને વધારનાર છે. પ્રક્રિયાઓ, રાસાયણિક પ્રક્રિયાઓ વધારનારા છે. એના કારણે એ અગ્નિ તીક્ષ્ણ છે. પછી કફને કારણે મંદ અગ્નિ. હવે ઓલી વાયુ પ્રકૃતિની વાત કરી, બે પાંચ વાક્યોમાં પિત્તની પણ વાત કરી નાખીએ. તમને ખબર જ છે, પિત્ત પ્રકૃતિવાળા હોય લાલ ટાંડા જેવા હોય, તડકે જાય તો મોઢું બધું લાલ થઈ જાય, ગુસ્સો વધારે કરતા હોય, વાત વાતમાં ઉશ્કેરાઈ જતા હોય, એસિડિટી, બળતરા એવા એના પ્રોબ્લેમ હોય, કામ થોડુંક કરે થાક વધારે લાગતા હોય. એમાં એનું કયું ન થાય તો હા કાળગી મળે, ધાર્યું થવું જોઈએ. અને પિત્ત પ્રકૃતિ, જો પૂર્ણ પિત્ત પ્રકૃતિ હોય, એટલે પિત્ત વિકૃતના હું વાતો કરું છું, પ્રાકૃતની વાત નથી કરતો. પિત્ત વધારે હોય, વાયુ વધારે હોય, કફ વધારે હોય એની વાત કરું છું. તો પિત્તવાળા હોય તો સામાન્ય રીતે એ સક્ષમ, નિર્ણાયક હોય. હું જે બોલું હોય, મેં જે નિર્ણય કર્યો એ પ્રમાણે થવું જોઈએ. પિત્ત પ્રકૃતિવાળા હોય તો એને વાળ પીંગળા હોય, આંખો લાલ હોય, પેશાબ પીળો ઉતરતો હોય મોટા ભાગે. પિત્ત પ્રકૃતિવાળા હોય તેને સ્વપ્ન છે, આગના સ્વપ્ન આવતા હોય, ઝઘડાના ગુસ્સાના સ્વપ્ન આવતા હોય, અતિ દેદીપ્યમાન પ્રકાશમાન વસ્તુ જોતા હોય એના સ્વપ્ન આવતા હોય, અથવા અંધકારમાંથી પ્રકાશમાં પ્રવેશ કરતા હોય આવા બધા સ્વપ્ન આવતા હોય. તો આ બધા પિત્ત પ્રકૃતિના લક્ષણો છે. તો પિત્ત પ્રકૃતિવાળા હોય તો એને સામાન્ય રીતે ખાટું તીખું વધારે ભાવતું હોય, એના કારણે એની એ દોષ વધારે પેલો થતો હોય. નિયમ 2 છે, વિરુદ્ધ અને સમ. એક તો તમારા શરીરને જે જરૂર છે એ ભાવે. દાખલા તરીકે બહેનોને માસિક આવે ત્યારે લોહીની ઉણપ આવવાને કારણે ખાટા પદાર્થોની અંદર લોહ તત્વ વધારે હોવાને કારણે, અથવા ખાટા પદાર્થો છે એ એવી પ્રક્રિયાને અંતે લોહ વધારે બનાવે, એના કારણે ધર્મમાં હોય એ બહેનોને ખાટું ખાવાની ઈચ્છા થાય. આ એના શરીરની જરૂરિયાત છે. એટલે પણ ડાયાબિટીસવાળા છે એને ગળપણ ખાવાની મનાય છે, છતાં ગળ્યું ખાવાની વધારે ઈચ્છા થાય છે.
તો એ સામાન્ય રીતે આપણને એવું લાગે કે શરીરને જરૂર છે, જરૂર નથી છતાં ઈચ્છા થાય છે. અહીંયા બહેનોને જરૂર છે એટલે ઈચ્છા થાય. આ બાજુ ડાયાબિટીસવાળાને શુગર વધારે છે છતાં શુગર ખાવાની ઈચ્છા થાય છે. પણ એનું લોજિક એવું છે કે એને જે શુગર વધે છે એ શુગરનું પાચન નથી થતું. એના પરિણામે જે ગ્લુકોઝનું સુક્રોઝનું શક્તિમાં રૂપાંતર સ્ટોરેજ થવો છે એ નથી થતું. એના પરિણામે એ બહાર ફરી અને લોહીમાં ફેરે રાખે છે. તો મૂળ જ્યાં જરૂર છે ત્યાં નથી મળતી. એના કારણે ત્યાં ઉણપ છે. ખરેખર તો ત્યાં ઉણપ છે. આપણી લેબોરેટરીમાં શુગર વધે છે, આપણી લેબોરેટરીની દ્રષ્ટિએ શુગર વધે છે, અંદર તો શુગરનું ઘટે છે. એટલે એને બહાર શુગર ખાવાની ઈચ્છા થાય છે. તો બે રીતે જે ઈચ્છા થાય ને બે રીતે થાય. એક તો શરીરને જરૂર હોય આરોગ્ય માટે થાય, અને એક ડાયાબિટીસની જેમ શુગર એની હિતકારી નથી છતાં પણ એની ઈચ્છા થાય. એમ પિત્ત પ્રકૃતિવાળા જેને એસિડિટીને એવું બધું વધારે હોય એને સામાન્ય રીતે ખાટું તીખું ખાવાની ઈચ્છા વધારે થાય. તો જેને ખાટું તીખું ખાવાની ઈચ્છા થતી હોય અને પિત્ત પ્રકૃતિ હોય તેનો પિત્ત વધતો વધારે વધે, પછી વિકૃત થાય ને પછી નવા નવા રોગો ઉત્પન્ન કરે, એસિડિટીને એવું બધું. તેના પરિણામે ઉષ્ણ તીક્ષ્ણ ગુણયુક્ત હોવાને કારણે એનો અગ્નિ તીક્ષ્ણ હોય છે. તીક્ષ્ણ અગ્નિ એટલે કેવો તીક્ષ્ણ? જો પિત્ત વધારે હોય ને તો ભસ્મક નામનો એક રોગ છે. અને ભસ્મક નામના રોગમાં એવું છે કે તમે હજી ખાઈને 4 રોટલી ખાઈને ઊભા થયા તો અડધી કલાક પછી પાછી 4 રોટલી. મેં ખુદે જોયેલું છે. અમારા ગામનો એક બ્રાહ્મણ, અમે સ્વામિનારાયણ મંદિરે આખો શ્રાવણ મહિનો સૂતા, ત્યાંથી દેખાય ફાનસ લઈને રાતે 4 વાર ખાય ભસ્મક. એનું શરીર પાછું દુબલું પટલું હાવ, અને ખાવાનું સતત, કારણ કે નાખેલ ભસ્મ જ થઈ જાય. આ ભસ્મક નામનો રોગ છે. તો અતિ તીક્ષ્ણ અગ્નિનું આ સ્વરૂપ છે. પણ પિત્તવાળાને સામાન્ય રીતે કફ અને વાયુ કરતાં એનો અગ્નિ તીક્ષ્ણ હોય છે. પછી કફવાળો હોય એનો અગ્નિ મંદ હોય. ભૂખ ઓછી લાગે કફવાળાને. પણ હવે થોડું વિવરણ ભેગા સાથે સાથે કરી દઉં. હું બોલું આ ક્યાંય લખેલું નથી, આ ચિંતનનો વિષય છે, અત્યારે બોલું છું. દાખલા તરીકે એક વાયુવાળો, એક પિત્તવાળો ને એક કફવાળો 3 વ્યક્તિ છે. 3 વ્યક્તિ એક જુવારનો રોટલો 3ને આપો છો. જુવારનો રોટલો, આને પણ એક રોટલો ખાય છે, આ પણ એક રોટલો ખાય છે, આ પણ એક રોટલો ખાય છે. વાયુવાળાને એક રોટલો ખાધા પછી તરત જ થોડી વાર પછી, કલાક 2 કલાક 3 કલાકમાં પાછી ભૂખ લાગશે. પિત્તવાળાને એનાથી થોડી વધારે સમય પછી ભૂખ લાગશે, અને કફવાળાને એક રોટલો ખાધા પછી સાંજ સુધી ભૂખ લાગશે નહીં. આ 3 ભેગ પેટ. હવે એમાં પાછો આગળ દાખલા તરીકે જુવારનો એક રોટલો વાયુ પ્રકૃતિએ વાયુવાળાએ ખાધો, તો વાયુવાળાએ જુવારનો રોટલો ખાધો તો જુવારના રોટલામાંથી માની લો કે 100% જે ન્યુટ્રિયન્ટ્સ છે, પોષક તત્વો છે, એમાંથી 20 થી 30% જ એના શરીરમાં ઉપયોગી થશે, બાકીનું મળ રૂપે નીકળી જશે. આ લોજિક સમજવાનો છે. અત્યારે પછી કહેવું પહેલાં લોકો કે ભાઈ તમારે 4 રોટલી 5 રોટલીને ખાવું, એ કેટલું છે એ ખ્યાલ આવશે. તો વાયુ પ્રકૃતિના દાખલા તરીકે 30% જેનો ઉપયોગ છે, ને બાકી એબ્સોર્બ નહીં થઈ શકે. પિત્તવાળાને 50 થી 60% થશે, જ્યારે કફ પ્રકૃતિવાળાને 80 થી 90% એનો ઉપયોગ થશે. એના પરિણામે એક બાજરાનો રોટલો ખાવા છતાં વાયુ પ્રકૃતિવાળી જલ્દી થાકી જાય છે, પિત્ત પ્રકૃતિવાળી જલ્દી થાકતી નથી. અને કફવાળાને તો જેમ કામ કરે એમ મજા આવે. કફવાળા હોય એને અડધી કલાક કામ કરે ને પછી એનું એન્જિન ગરમ થાય ને પછી તો એને મજા આવે. તો આ ભેદ અગ્નિને કારણે પીડા, પ્રકૃતિને કારણે પીડા છે. તો મંદ અગ્નિ કફનો થવાનું કારણ કે એના બધા ગુણો એવા છે કે જે વાયુને વધવા નથી દેતા. હવે સામે વાયુ જો વધારે હોય તો આના અગ્નિના ગુણોને વધારે. બીજું,
કફના પોતાના ગુણો પણ બધાય અગ્નિ કરતાં અલગ છે, પિત્ત કરતાં અલગ છે. માની લેજો કે આમાં ગુરુ ગુણ છે તો આમાં લઘુ ગુણ છે, આમાં શીત છે તો આમાં ઉષ્ણ છે. તો એના કારણે અગ્નિને જેટલા પ્રમાણમાં અગ્નિ છે એ અગ્નિ, દાખલા તરીકે અગ્નિ છે તો અગ્નિ પિત્ત, જો એને વાયુ મળશે ને તો અગ્નિ મોટો થઈ જાય, પણ વાયુ વધઘટ થાય છે એટલે વિષમ થઈ ગયો. એ જ પિત્ત અગ્નિ પિત્ત હોય છે ત્યારે એની જેટલું પિત્ત છે એના પ્રમાણમાં અગ્નિ તીક્ષ્ણ રહેશે. એની જ જગ્યાએ વાયુ કફમાં અગ્નિ હોય એના કરતાં દબાઈ જાય, કારણ કે કફમાં બધા ગુણો પિત્તના વિરોધી આપણને મળે છે. એક સ્નેહ દ્રવ્ય જે સ્નેહ પિત્તમાંય છે એ કામાય છે, પણ અગ્નિ અને પિત્ત એક નથી. અગ્નિમાં સ્નેહ ગુણ છે, પિત્તમાં વૃક્ષ ગુણ છે. આ ઘણા વખત જોઈએ કે આપણે અગ્નિ પિત્ત એક નથી, બેયના ગુણો અલગ અલગ છે. એટલે આ અગ્નિના ભેદો પડવાનું મૂળ કારણ વિષમ, તીક્ષ્ણ અને મંદ અને સમ, વાયુ, પિત્ત અને કફ ત્રણ બેલેન્સ સમ હોય ત્યારે અગ્નિ સમ હોય. આગળ આપણને 7મા અધ્યાયમાં અગ્નિ ઉપર વાતો કરશું ત્યારે ખબર પડશે કે ભૂખ કોને કહેવાય અને ભૂખ ક્યારે લાગે. તો અત્યારે 1 લાખ વ્યક્તિ ભોજન લે છે, 1 લાખ વ્યક્તિ જમતા હોય, એમાંથી એક પણ વ્યક્તિ ભૂખનો જે કાળ છે એ કાળ વખતે જે લક્ષણો છે એ કાળ અને લક્ષણો પ્રાપ્ત થયા વગર જમે છે, એના પરિણામે બધા રોગી થાય, બીમાર થાય છે. આવા અભ્યાસને પરિણામે ફાયદો એ થશે કે કમસે કમ આપણને ખબર તો પડશે કે રોગ શા માટે આપણામાં આવ્યો. આપણે ભૂલ કરીએ, આમ પબ્લિકને તો એ ખબર નથી કે રોગ શા માટે આવ્યો હોય, એને તો બધું અકસ્માત જ લાગે છે. કારણ કે એને ગામડેથી આવ્યો હોય, જેને સાઈડનું ભાન જ ન હોય, લાલ લીલી લાઇટનું ભાન જ ન હોય, તો એને તેમ થાય આ મારે ભટકાણો પણ નથી ભટકાણો, તું રોંગ સાઈડમાં ગયો છો. એમ જ્યારે રોગો મોટા થશે ત્યારે જેને જ્ઞાન છે એને ખબર પડશે કે મારે વાયુ, પિત્ત કે કફ કયા રોગનું મેં વધે એવું સેવન કર્યું છે, એને પણ કમસે કમ તો ભાન થશે. ભાન થાય ને તો પણ ખરું. એ પહેલું પગથિયું એવું છે કે કમસે કમ આપણે પહેલી કડી તો જાણી શક્યા કે અગ્નિ, પાચન શા માટે વધઘટ થયું છે. તો તૈ ભવેત વિષમ, તીક્ષ્ણ, મંદ ચાગ્નેય સમય સમહમ. અને ત્રણેય દોષ જ્યારે સમ હોય ત્યારે સમ અગ્નિ હોય. હવે 3 દોષ સમ હોય એવું મળે કે ન મળે, હજારો લાખો વર્ષોએ કદાચ એક કોઈ પુરુષ કદાચ જન્મે સમવાળો, પણ એ સમ હોય કે ન હોય એનું કારણ છે કે જ્યારે માતાના ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થાય એ વખતે માતા અને પિતા એ બેયની પ્રકૃતિ, એ બેની શરીરની પ્રકૃતિ, મનની પ્રકૃતિ અને એના આત્માની યાત્રા, હવે એના પરિણામે જે શુક્ર અને આર્તવ એનો જે સંયોગ થાય છે એ વખતે માતા, સ્ત્રી, પુરુષ, શુક્ર, રજ, ગર્ભાશય, શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આત્મા અને આત્માના હજારા જન્મના સંસ્કારો, આ બધું તો કામ કરે. સાથે સાથે સ્થળ, એટલે જે સ્થળની અંદર એ સ્થાપન થાય છે, ન્યાની હવા, ન્યાનો સૂર્ય, ચંદ્ર, ગ્રહો, નક્ષત્રો, આપણે તો ખાલી ગ્રહો નક્ષત્રો સુધી જ પહોંચ્યા છીએ, એના સિવાયના અનંત બ્રહ્માંડના અનંત દબાણો, અસરો આપણી ઉપર થાય છે. તો આ બધી અસરો સેકન્ડના માઇક્રો ભાગમાં સતત પરિવર્તનશીલ છે, સતત.
આપણે તો બોલીએ તો એમ થાય કે આપણે તો પ્રવાહિત એક ધારું બોલીએ છીએ, પણ એનો ગ્રાફ જ્યારે આ લોકો મ્યુઝિક સિસ્ટમવાળા હોય ને એમાં જોઈએ તો ખબર પડે કે આપણે બોલીએ છીએ એના તરંગો વધઘટ સતત થઈ રાખે છે. એમ સમયની ક્ષણે ક્ષણ 1 સેકન્ડના માઇક્રો પાર્ટમાં સતત પરિવર્તન અલગ અલગ છે બધાનું. એટલા માટે વિકારો નામ હિ પુરુષ, જે આ પુરુષનું સર્જન થયું છે એ વિકારથી થયું છે. વાયુ પિત્ત કફ બરાબર સમ હોય, બેલેન્સ બધી રીતે હોય ને તો નિર્માણ ન થાય. તો વિકારને કારણે, એની વધઘટને કારણે જ પુરુષનું નિર્માણ થયું, પુરુષનો વિકાસ થયો, જન્મ ને બધું એના કારણે થયું. એટલા માટે વિકાર શબ્દ વાપર્યો છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ સતત નિરોગી હોતું નથી. સતત નિરોગી હોતું નથી. જેવી રીતે આપણે બાઇક લઈને જતા હોય તો તમે સ્થિર હેન્ડલ રાખીને ચલાવી ન શકો. પણ તમારો પ્રશ્ન પાછો થાય કે સાહેબ આપણે ટ્રેનમાં જતા હોય, ટ્રેનના વાળાને ક્યાં વળી ઓલું ફેરફાર કરવો પડે છે, પણ એમાં એનો પોતાને કંટ્રોલ નથી કરવો પડતો. એ ન કરવો પડે એવી આખી સિસ્ટમ જ અલગ ડેવલપ કરી છે. ટ્રેનની સિસ્ટમ જ આખી એવી અલગ ડેવલપ કરી છે કે એને પાટાને કંટ્રોલ થઈ અને ચાલુ પડે એવી કરી છે. તો બાઇકવાળો કે 4-વ્હીલવાળો સ્થિર રહે અને જઈ નથી શકતો. એવી રીતે વાયુ પિત્ત કફ સ્થિર નથી રહી શકતા, કારણ કે એના દ્વારા બનેલું આ વિકાર, આ શરીર, એમાં સતત પરિવર્તન ચાલુ છે. સતત પરિવર્તન ચાલુ છે. તમારો વિચાર સતત બદલાયેલ છે. આપણે એક જ વ્યક્તિ હોવા છતાં 1 મિનિટ પણ એક વિચાર સ્થિર હોતો નથી. એક વિચાર ઉત્પન્ન થયો એમાં જેટલી સઘનતા, જેટલું પહેલું હતું એ જ એ સેકન્ડ, એ 1 મિનિટની પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, એમાં એના ભાવ બદલતા જાય. તો સતત જો એ બદલાવ આવતો હોય, સતત પરિવર્તન આવતું હોય તો સ્થિર રહેવું શક્ય જ નથી. તો ફરીવાર પાછો પ્રશ્ન થાય કે તો આરોગ્ય માટે કરવું શું? જેવી રીતે કસરત કરીને શરીરને મજબૂત બનાવી શકાય છે, વિચારોને કોઈ વસ્તુમાં, મંત્રમાં, કામમાં પરોવીને મનને સ્થિર કરી શકાય છે. એમ અભ્યાસથી આપણે નિરોગી થઈ શકીએ. સતત અભ્યાસથી. એ પાછું સતત અભ્યાસથી. તમે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટરે નિદાન કર્યું, તમને દવા આપી દીધી, તમે સાજા થઈ ગયા, એ સાચું આરોગ્ય નથી. સાચું આરોગ્ય તો એ છે કે સતત અભ્યાસ, આપણે સતત આપણા શરીરનો અભ્યાસ રાખીએ, એ જ સાચું નિદાન છે, એ જ સાચી સારવાર છે. એટલે સમય સમહ, આ તો એક સમ કીધું, પણ આ સમ પ્રકૃતિ, સમ અગ્નિ. સમ પ્રકૃતિ ન મળે તો સમ અગ્નિ નથી હોતો. પણ જ્યારે કોઈમાં કપ પ્રકૃતિવાળામાં પણ ક્યારેક વાયુ વધે, ત્યારે કપ પ્રકૃતિમાં વાયુની વૃદ્ધિ હોય ત્યારે એનો અગ્નિ વિષમ હોય. કપ પ્રકૃતિવાળો હોય અને એનો પિત્ત વૃદ્ધિ હોય ત્યારે એનો અગ્નિ તીક્ષ્ણ હોય. વાયુ પ્રકૃતિ હોય એમાં કફ વૃદ્ધિ હોય ત્યારે એનો અગ્નિ મંદ હોય. પિત્ત પ્રકૃતિ હોય અને એમાં કફની વૃદ્ધિ હોય ત્યારે એનો અગ્નિ મંદ હોય. એવી રીતે પ્રકૃતિની અંદર કયો દોષ ક્યારે પ્રધાન છે એ પ્રમાણે અગ્નિ વધઘટ થઈ શકતો હોય છે, એના સ્ટેજ બદલાતા હોય છે. એટલે અગ્નિનું ગણતરી અંશાંશ કલ્પના ઉપર વિશેષ કામ કરવાથી સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ લેવલે એની ઉપર જઈ શકાય છે. એ આગળના અગ્નિ ઉપર આપણે જોઈશું. તૈશ્ચ તિસ્ર પ્રકૃતયો, 3 પ્રકૃતિ છે, તૈર્ભવેત વિષમ તીક્ષ્ણ મંદશ્ચાગ્નિ સમય સમહ. આ મંદ વિષમ, તીક્ષ્ણ, મંદ અને સમ, આ 4 અગ્નિ.
આ 4 પ્રકારના અગ્નિ. હવે સીધું કોષ્ઠ બતાવ્યું. કોષ્ઠ ક્રૂરો મૃદુર મધ્યો મધ્ય શાતે સમય રપે. હવે અહીંયા પણ ક્રમ કયો લીધો? વાયુ પિત્ત કફનો. હવે કોષ્ઠ બતાવ્યા. હા, તમે કીધું કે વાયુ પિત્ત અને કફ ક્યારેય સમ ના હોય, તો એને પ્રકૃતિથી કે વાતાવરણથી આપણા જીવન દરમિયાન આખા દિવસ દરમિયાન ક્યારેક કોઈ ઘડીએ પણ સમ હોય કે ક્યારેય સમ ના હોય? હોય જ, બધાયને હોય જ. એનો દાખલો જોઈ લો. જ્યારે તમને વિના કારણ પરમ સુખની ઉપલબ્ધિ હોય, પરમ સંતોષ હોય, સેટિસ્ફેક્શનનો કાંઈ ન હોય, 3 દોષ સમ હોય એટલે સુખની ઉપલબ્ધિ હોય. તો દિવસમાં અનેક વખત આ ઉપલબ્ધિ મને ને તમને થાય છે. પીછું વાયુપિત્ત કફ સમ છે એનો બીજો દાખલો આપણે બધાએ પહેલાં તો સુખ સમજાઈ ગયો ને, એને સુખ, સંતોષ, તમારી ઈચ્છા પૂરતી, રિલેક્સેશન, જે શબ્દ વાપરી શકાય. તો એ દરેકને અનેક વખત અનુભૂતિ થાય છે, પણ એ ક્ષણ પૂરતી હોય છે, સતત નથી હોતી. સતત હોય ક્યારે હોય? મેં અભ્યાસાત કીધું, શરીરના મનના અભ્યાસ કરો એટલે એ લેવલે પહોંચી શકે. અશક્ય વસ્તુ નથી અભ્યાસાત. તો આજે બીજો દાખલો એ લઈ શકાય કે ઘણી વખત તમે ખાલી વિચારતા હોય ને એવી ઘટના ઘટે. તમે ખાલી વિચારતા હોય એવી ઘટના ઘટે. અથવા તમે હજી કોઈને યાદ કરતા હોય ત્યાં એનો ફોન આવે કે તમને એ સમય યાદ કરતો હોય. તો આ ક્ષણે પણ તમારા દોષોનું બેલેન્સ ઉત્કૃષ્ટ અવસ્થાનું સમ બેલેન્સ છે, તો જ આ ઘટે. બાકી કારણ કે એરિયલ પકડાય તો જ તમને નેટવર્ક આવે ને, નહીંતર આવે નહીં. પહેલાં આપણે ટીવીની અંદર શું કરતો કે અહીંયા ટીવી જોતો હોય ને એક જણો જઈને ત્યાં ઓલું એન્ટેના હરખું સિગ્નલ મેળવતો હોય, બરાબર? યોગ્ય દિશામાં સિગ્નલ જાય ને તો જ તમારું ટીવી, નહીંતર ઝરમરી આવે. એમ જ્યારે દોષોનું બેલેન્સ બરાબર હોય ત્યારે વાયુ અનુલોમન હોય, પૂરા શરીરમાં જીવંતતા હોય, સુખ અને સંતોષની તુષ્ટિ હોય. એ વખતે તો આપણી અવસ્થા જો તો પરોપકારયુક્ત હોય, સ્વાર્થવાળું બિલકુલ અંદર ભાવ ન હોય આ અવસ્થા. કારણ કે તમે એ વખતે ત્રિગુણાતીત અવસ્થા હોય, એ વખતે ત્રિગુણાતીત અવસ્થા હોય, એ વખતે સંકલ્પ સિદ્ધિ હોય, એ વખતે એમ કહી શકાય કે પૂરું જ્ઞાન થવાની સંભાવના હોય એ વખતે, કારણ કે દોષો સમ થઈ ગયા. પણ એ ક્ષણિક એ વખતની જો સ્થિતિ આપણને ખબર હોય આ છે તો ધીમે ધીમે પણ એ બહુ સારો પ્રશ્ન છે કે એક માસ્ટર કહે છે કે એ ક્ષણને કેમ વધારતી જવી, એક્સપાન્ડ કરવી. એ 1 સેકન્ડના લાખમાં ભાગનું હતું તો અડધી સેકન્ડ કરાય, 1 સેકન્ડ કરાય, અને એને કેમ વધારતું જવાય. એક કળા છે, એક પ્રયોગ છે, એક અભ્યાસ છે, એક કસરત છે. એને નિયમિત કરવાથી એમાં સિદ્ધિ મળે છે. અને એ મેં તમને કીધું આ બધા પ્રશ્નો અને એનું નિરાકરણ પૂરી રાત્રિ હોય ત્યારે થાય. આ બધા પૂરી રાત્રિના તમે પ્રશ્નો બધા લખી રાખજો કે જ્યારે રાતે 8 વાગે બેઠા ને સવારે 10 વાગે ઊભા થયા, એ વખતની વાત છે. હા, હું બોલું છું આવા અમે ખૂબ કાર્યક્રમો કર્યા છે અને હલવાનું મન ન થાય, કારણ કે એક વિષયનું ઊંડાણ જ એવું હોય. તૈર ભવેત વિષમ તિષ્ણો મંદશ્ચાગ્નિ સમય સમહ કોષ્ઠ ક્રૂરો મૃદુર મધ્યો મધ્ય શાતે સમયરપી. હવે જો વાયુ પિત્ત કફના કારણે એના અગ્નિ, જઠરાગ્નિ છે, એના 4 પ્રકાર પડ્યા. તો આમાં કોષ્ઠ પાછા 4 પ્રકારના છે. કોષ્ઠ ક્રૂરો મૃદુર મધ્યો. કોષ્ઠ ક્રૂર કોષ્ઠ. કયો દોષ હોય તો ક્રૂર કોષ્ઠ થાય? વાયુ. કોષ્ઠ ક્રૂરો મૃદુ કોષ્ઠ હોય કોના, કયા દોષને કારણે થાય? પિત્તના કારણે. કોષ્ઠ ક્રૂરો મૃદુ અને મધ્ય કોનાથી થાય? કફથી. મધ્ય શાતે સમેરપે. અહીંયા પણ 4 પ્રકારના કોષ્ઠ કીધા છે.
અહીંયા પણ 4 પ્રકારના કોષ્ઠ કીધા છે, 4 પ્રકારના અગ્નિ: કોષ્ઠ, ક્રૂર અને મધ્ય. કોષ્ઠ નહીં, ક્રૂર, મૃદુ ને મધ્ય. ક્રૂર, મૃદુ ને મધ્ય આ 3 દોષને કારણે થયા. જ્યારે વાયુ પ્રધાન કે વાયુ પ્રકૃતિવાળો હોય તો એનો ક્રૂર કોષ્ઠ હોય, પિત્ત પ્રકૃતિવાળો હોય તો એનો મૃદુ કોષ્ઠ હોય, કફ પ્રકૃતિવાળો હોય તો એનો મધ્ય કોષ્ઠ હોય. ચોથો કોષ્ઠ છે એ ખરેખર તો ચોથો પ્રકાર નથી, સમ પ્રકૃતિવાળો હોય એનો પણ મધ્ય કોષ્ઠ. મધ્ય સ્યાતે સમેરપી, સમાન હોય તો એનો પણ મધ્ય કોષ્ઠ હોય છે. આ જ રીતનો અમારે સત્સંગ ચાલતો હતો મંગળવારનો સુરતની અંદર. તો આના કરતાં ઊંડાણમાં ચાલતી હતી પ્રકૃતિની વાતો, વાયુ પિત્ત કફના પ્રકૃતિની વાતો ચાલતી હતી. 3-4 કલાક કન્ટિન્યુ ચાલી. પછી એક વિપુલભાઈ માલવિયા કરીને છે, કોઈ કદાચ ઓળખતા હોય તો, એણે પ્રશ્ન પૂછ્યો અંતે કે સાહેબ તો વાયુ પ્રકૃતિવાળા આ, પિત્ત પ્રકૃતિવાળા આ, કફ પ્રકૃતિવાળા અને બધું. તો મને પ્રશ્ન પૂછ્યો તો સાહેબ જે કફ પ્રકૃતિવાળો હોય એણે આગલા ભાવમાં ખૂબ સારા કર્મો કર્યા હોય તો જ એને કફ પ્રકૃતિ મળે કે ન મળે? વિચાર કરીએ. આગલા ભાવમાં જો એણે સારા કર્મો કરે તો જ કફ પ્રકૃતિ થાય? મેં કીધું ભાઈ તારું ચિંતન ખૂબ સારું કહેવાય. બરાબર? કારણ કે આપણે અહીંયા બેઠા બેઠા વાતો કરીએ છીએ, પણ તમારું મન છે સાથે સાથે કનેક્શન કેટલું કરતું જાય છે, ચિંતન કેટલું કરતું જાય છે. આપણે હિમાલયની ગોદમાં ઋષિમુનિઓ ભેગા થયા, ઇન્દ્ર પાસેથી જ્ઞાન લઈને આવ્યા, ઋષિમુનિઓને ભણાવ્યું. તો બધા ઋષિઓને ભણાવ્યું તો એ બધા ઋષિઓ તો બુદ્ધિ, મેધા, સ્મૃતિ, પરાકાષ્ઠામાં હતા. એમાં અગ્નિવેશ હતા તો અગ્નિવેશે પોતાનું પહેલાં શાસ્ત્ર લખ્યું, પછી આરિત, ભેલ, જાતોકરણ એણે બધાએ લખ્યા. બાકીના બધાએ તો લખ્યા જ છે. માની લો કોઈ ઋષિ ભૃગુ ઋષિ છે, દાખલા તરીકે ભૃગુ છે, તો ભલે જ્યોતિષમાં માસ્ટર હોય પણ એ તો એટલા તીવ્ર બુદ્ધિશાળી હતા કે બધી વિદ્યામાં એમાં તો એની પાસે આયુર્વેદ શીખેલા, એમણે પણ આયુર્વેદના શાસ્ત્રો લખ્યા. એટલે આયુર્વેદના પુસ્તકો તમને મળે એટલામાં જ આયુર્વેદ નથી. 5, 6 કે 10 જાતની શાખા જેટલી શાખા નથી. આજે જેટલા વિદ્યાર્થી ભણે એ બધા વિદ્યાર્થી બુકો નથી લખતા. જેટલા PhD થાય ને એ બધામાં 99.99% બધાની ઓનલાઈન કોપીડી કરીને કોપી મારે છે. જ્યારે આપણા ઋષિમુનિઓએ ત્યારે લાખો ઋષિમુનિઓ હતા, લાખો ઋષિમુનિઓ સાથે રહીને આયુર્વેદનું જ્ઞાન શીખ્યા. તો હજારો લાખોની રીતે પોતપોતાની વિચારધારા પ્રગટ કરી છે. જેવી રીતે ધર્મની અલગ અલગ વિચારધારાઓ અત્યારે છે એમ આયુર્વેદની સાંપ્રત કાળમાં છે, પણ વ્યક્તિ પૂરતી સીમિત થઈ ગઈ છે, અથવા વ્યક્તિ ગયા એની ભેગું એનું જ્ઞાન જતું રહ્યું છે. તમે આ પ્રત્યક્ષ દાખલો જોયો તો દક્ષિણ ભારતમાં જાઓ તો દાખલા તરીકે નવસારી જેવું ગામ હોય તો નવસારીમાં 50 આયુર્વેદના નિષ્ણાંતો હોય તો 50-50ની કામ કરવાની રીત અલગ અલગ હોય. તમને આશ્ચર્ય થશે, એની કામ કરવાની રીત અલગ હોય, તપાસ કરવાની રીત અલગ હોય, અને દર્દી બધાને હાજર થતા હોય. તો એનો અર્થ એવો કે હું જે રીતે આયુર્વેદની સારવાર કરું છું એ રીતે આ બેન નથી કરતા, પણ એ ખોટા છે એવું સાબિત નહીં થાય. એક આખી મૌલિકતા છે. તો આયુર્વેદની મૌલિકતામાં મોટી મજા એ છે કે એલોપેથીમાં જુઓ તો બેક્ટેરિયા અને વિકૃતિને એના ઉપર જ આખું સાયન્સ રચાયેલું, એની બહાર તમે નહીં જઈ શકો. બહાર જાઓ એટલે તમે ખોટા. તમને મેલેરિયા પોઝિટિવ, પીવી પોઝિટિવ આવ્યો અને તમને હોય દુખતું હોય કમરમાં અને પીવી પોઝિટિવ આવે તો એ તમને ક્લોરોક્વિન તો દેવાની, સમજાય છે? કારણ કે લેબોરેટરીમાં આવ્યું. જ્યારે આયુર્વેદમાં એવું નથી. 4 જણાને માની લો કે મેલેરિયા
પીવી પોઝિટિવ આવ્યા એમાંથી એકને જ સિમ્ટમ્સ છે, લક્ષણ છે, 3ને નથી. 3ને નથી તો એના લેવલ તો 4/4ને ક્લોરોક્વિન આપવાની છે. અને એ સાઈડ ઇફેક્ટ આપણે જોઈ છે કોરોનામાં. કોરોના પોઝિટિવ આવ્યું એટલે બધાને આપી દે. કઈ દવા સાહેબ આપે? હે? હા, બધાને આપી દેવાના. તો જરૂર હતી એકને, આપી 50ને, તો 49 છે એની સાઈડ ઇફેક્ટમાંથી પીડાવા માંડ્યા. એકને જરૂરી જ હતું, એને સારું, એકના માટે ખોટું નથી, પણ ત્યાં એવો વિભાગ નથી. ટીબી છે તો ટીબી પોઝિટિવ હોય, પછી સિમ્ટમ્સ છે કે ને ટીબી પોઝિટિવ, તમારે કોર્સ કરી નાખવાનો, કરી નાખવાનો. જ્યારે આયુર્વેદની અંદર તો ઋષિમુનિઓએ અલગ અલગ પોતાની બુદ્ધિથી આયુર્વેદનું ગ્રહણ કર્યું અને સુશ્રુતે સર્જરીનો વિકાસ કર્યો, ચરકે ચિકિત્સાનો વિકાસ કર્યો, ભાવ પ્રકાશે અલગથી આખી ધારા ચાલુ કરી પોતપોતાની. તો આ રીતની આખી આયુર્વેદની જે પરંપરા છે, મૌલિક પરંપરા છે. અને ચરક સંહિતામાં તો એવું કીધું છે, આ ગ્રંથમાં આવડો ગ્રંથ આપ્યો તોય કે અહીંયા જે આપ્યું છે એ માત્ર અંગુલી નિર્દેશ છે. અહીંયા જે આપ્યું છે એ માત્ર અંગુલી નિર્દેશ છે. વૈદ્ય પોતાની બુદ્ધિથી પોતાની રીતે વાયુ દોષ કાળ અવસ્થા જોઈ અને નિર્ણય લેવો. કોષ્ઠ ક્રૂરો મૃદુર મધ્યો મધ્ય શાતે સમેરપી. આની રીતે 4 પ્રકારના કોષ્ઠ બને, પણ 3 પ્રકારના જ છે. કારણ કે ક્રૂર, મૃદુ અને મધ્ય, જ્યારે 3 દોષ સમ હોય ત્યારે પણ મધ્ય. હવે કોષ્ઠ ક્રૂર શા માટે થાય? મધ્ય મૃદુ શા માટે થાય? વાત કરો છો. હા સર, કોષ્ઠ એટલે ક્રૂર ક્યારે થાય? ક્રૂર કોને કહેવાય? મૃદુ અને મધ્ય. તમારા પ્રશ્ન પ્રમાણે કહી શકાય કે અહીંયા જે આપણે વાતો કરવાની છે અત્યારે, એ કોઈ પણ ઔષધ લઈએ એની અસર અનુલોમનમાં કેટલી થાય છે એના આધારે કોષ્ઠ નક્કી કર્યા છે. દાખલા તરીકે હરડે લીધી, દૂધ પીધું, દ્રાક્ષ ખાધી, શેરડીનો રસ ખાધો, ત્રિવૃત પીધી, પછી આકડાનું દૂધ પીધું, થોરનું દૂધ પીધું, જયપાલ કે દંતી લીધા, તો આ શું કામ કરે છે? એ અગ્નિ સાથે ભળી અને વાયુના અનુલોમનનું, વિરેચનનું કેટલા પ્રમાણમાં કામ કરે છે એના આધારે આ કોષ્ઠના પ્રકારો પડ્યા. આ કોષ્ઠના પ્રકારો, જઠરાગ્નિના પ્રકારો, પ્રકૃતિના પ્રકારો, એ બધા આગળ આપણને ચિકિત્સામાં કામ લાગવાના છે. એટલા માટે અહીંયા એ પ્રકારોનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું છે કે કોષ્ઠ ક્રૂરો મૃદુર મધ્યો મધ્ય શાતે, 3 પ્રકારના કોષ્ઠ. ક્રૂર કોષ્ઠ કોને કહેવાય? વાયુ પ્રકૃતિવાળા હોય એને ક્રૂર કોષ્ઠ હોય, પિત્ત પ્રકૃતિવાળા હોય એને મૃદુ કોષ્ઠ હોય, કફ પ્રકૃતિવાળો એને મધ્ય કોષ્ઠ હોય, સમ પ્રકૃતિવાળો એને મધ્ય કોષ્ઠ હોય. ક્રૂર કોષ્ઠવાળી વ્યક્તિ હોય તો એને તીવ્ર વિરેચક ઔષધ આપે તો એનું અનુલોમન થાય, વિરેચન લાગે. નહીતર સામાન્ય રીતે લાગે નહીં. કારણ કે એક તો વાયુ પ્રકૃતિવાળો હોય અને એમાં પાછો વાયુ વૈધો હોય, વાયુ વિકૃત થયો હોય, તો એમાં વૃક્ષતા વધારે હોય, તો જેવા તેવા ઔષધો એમાં કામ કરતા નથી. એમાં તીક્ષ્ણ ઔષધ મોટા ભાગે આપવું પડે છે. માની લો કે એને ત્રિવૃત આપો, હરડેને ગૌમૂત્રમાં ભાવિત કરીને આપો, તો વાયુ પ્રકૃતિવાળાને અસર કરે છે. જ્યારે મૃદુ કોષ્ઠ એટલે પિત્તવાળો, દૂધ પીવે તોય ઝાડા થઈ જાય, ભયભીત થાય તોય ઝાડા થઈ જાય. કંઈક એવો પ્રસંગ બને ઘણા એને જ દોડાદોડી કરતા, કારણ કે એનું પિત્તનું તો પિત્ત પ્રકૃતિવાળો છે એ શેરડીનો રસ વધારે પીવે તો પણ એને ઝાડા થઈ જાય, દ્રાક્ષ વધારે ખાય તોય ઝાડા થઈ જાય.
તો પિત્ત પ્રકૃતિવાળાને મૃદુ વિરેચન એકદમ ગરમાળાનો ગોળ ખાય તો પેટ સાફ થઈ જાય ને ઓલો ઓને ઉલટન કબી જાય. હા, બહુ સરસ વાત કરી. જે કોષ્ઠવાળાને જે વખતે એને સિલેક્શનવાળી ઔષધિ ન આપીએ તો એમાં વિકૃતિ ઉત્પન્ન કરે. દાખલા તરીકે ક્રૂર કોષ્ઠવાળો હોય અને એને તમે દૂધ વિરેચન માટે આપો તો એ દૂધથી એને ગેસ થાય. ઘણા કે મને દૂધથી ગેસ થાય છે ને. તો જેનો વાયુ બગડેલો છે, જેનો વાયુ વિકૃત છે, જેની પ્રકૃતિવાદ પ્રકૃતિ છે, એ વ્યક્તિને એવું વિરેચન આપવાનું જેમાં સ્નિગ્ધતા હોય, કારણ કે વૃક્ષતા વધારે એમાં સ્નિગ્ધતા હોય, એમાં તીક્ષ્ણતા હોય, એમાં ઉષ્ણતા હોય, એવું ઔષધ આપો તો જ એ, કારણ કે વાયુ બહુ બગડેલો છે. હવે આપણે તમારી આજુબાજુમાં કૂતરા ઘણા રખડતા છે. અમુક કૂતરા એવો હોય ને કે તમારે લાકડી લઈને નીકળો તો જ મેળ પડે, બાકી ન મેળ પડે. અને અમુકને ન વાંધો આવે. અમુક છોકરા એવા હોય બહુ તોફાન, એકાદ આમ કરો તો જ એ આમ કંટ્રોલ થાય, બાકી કંટ્રોલ ન થાય. એમ વાયુ ધીમા ધીમા ઔષધો આપો તો એ કામ નહીં કરે, કારણ કે પોતે બગડેલો, પોતાના ગુણવાળો, લક્ષણો વધારે વિકૃત છે. અને એ પાછું આ સ્થાન વાયુનું છે. જે મોટું આંતરડું છે એ વાયુનું સ્થાન છે. એટલે ત્યાં વાયુનો બધી રીતે વૃદ્ધિ થયેલી છે. એટલે નાનું સૂનું ઔષધ ત્યાં કામ કરે. એમાં ઉષ્ણ, તીક્ષ્ણ, સ્નિગ્ધ આ ગુણોથી ભરપૂર હોવું જોઈએ તો જ કામ કરશે, બાકી કામ કરશે નહીં. તો એક ક્રૂર કોષ્ઠ વાયુનો, મૃદુ કોષ્ઠ પિત્તનો. પિત્તનો મૃદુ કોષ્ઠ એટલા માટે છે કે પિત્તમાં અગ્નિ તીક્ષ્ણ હોય છે. એટલે જે કોઈ ઔષધ તમે નાખો, જે કોઈ ખોરાક નાખો, એનું પાચન તરત થઈ જાય છે. પણ એમાં સ્નિગ્ધ ગુણ પણ છે પિત્તમાં. પિત્તમ સહસ્ને તીક્ષ્ણ ઉષ્ણ લઘુ વિશ્રમ સરમ દ્રવમ. હવે સર થવું, નીચે વહેવું, એનો પ્રભાવ છે, સહજ છે. તો એનો પ્રભાવ તો છે જ. એમાં સર ગુણ વધે એવા તમે ઔષધો આપો છો તો બહુ ઇઝીલી હળવા એવા મૃદુ ઔષધથી પણ એને ઝાડા થઈ જાય. એના પછી આપણે જઈએ તો કફ. ક્રૂર, મૃદુ ને મધ્ય. પિત્તમાં સહસને ગુરુર મંદ હિમસ્નિગ્ધ શ્લક્ષ્ણ મૃષ્ણ સ્થિર કફમ. આ ગુણો છે કફના. એનો અગ્નિ જે અગ્નિ પિત્તનો હોય, પિત્તનો અગ્નિને પણ પોતે થોડોક દાબીને રાખે છે. એટલે એ અગ્નિને બહુ તીવ્ર થવા નથી દેતો. સાથે સાથે આપણે એને દાખલા તરીકે હરડે આપીએ છીએ તો હરડેના પૃથ્વી ગુણવાળા જે ભાર છે એનો ગુરુગુણ અને કફનો ગુરુગુણ એ બે સાથે મળે છે. પણ વાયુ જે છે એનો વૃક્ષ ગુણ આમાં વધતો નથી. પિત્તને એકદમ શાંત પાડતો નથી, પિત્તને થોડો દબાવે છે. તેના કારણે એનું સુયોગ્ય જેવા સ્વરૂપે પાચન થવું જેવું થાય, જેવા સ્વરૂપે જેવા ગુણો શાસ્ત્રમાં બતાવ્યા છે એવા ગુણ એ ઔષધ આપણા શરીરમાં બતાવે. કફ પ્રકૃતિવાળો લે એટલા માટે એને તીક્ષ્ણ ઔષધની જરૂર પડતી નથી. આ રીતના ત્રણ તો થયા, પણ વાયુ, પિત્ત અને કફ જે બેલેન્સ સમ હોય એનો કોઠો પણ સમ હોય છે. કારણ કે અગ્નિ ઉપર આખું છે, જેનું પાચન બરાબર હોય છે, જેનો અગ્નિ સમ હોય છે, તો એને ઔષધો પણ મધ્યમ કોષ્ઠના જે ઔષધો છે આપવાના છે. તો કોષ્ઠ ક્રૂરો મૃદુર મધ્યો મધ્ય શ્યાતેહી સમેરપી. સમ હોય, ત્રણે ત્રણ દોષ હોય ત્યારે પણ કોષ્ઠ છે એ મધ્ય થાય છે. આ રીતના અત્યારે આપણે આ એક એક શ્લોકો પર બહુ સૂક્ષ્મ રીતે જ વાતો કરીને આગળ એટલા માટે આવવાનું છે કે મારે વાયુ પર વધારે વાત કરવી હોય તો હજી આપણે વાત થઈ નથી. તો જ્યારે વાયુની બધી વાત આવશે ત્યારે આને ફરીવાર પાછા રિપીટ એન્ડ રિપીટ થશે. શાસ્ત્રકારે એક પણ શબ્દ રિપીટ ન થઈને બહુ કાળજી રાખી. તમે જોઈજો, એક પણ શબ્દ રિપીટ ન થઈને બહુ કાળજી રાખી છે. અને આપણે આનું વિવેચન કરતી વખતે દરેક વખતે રિપીટેશન કરશું, કારણ કે સાંકળતી કડી, જોડતી કડી એકબીજા હોય છે.
જોડતી કડીને જ બરાબર નહીં સમજીએ તો આપણને સમજાવવાનું નથી. એટલે પુનરુક્તિ દોષ ન લાગે એવું શાસ્ત્રકારે ધ્યાન રાખ્યું છે. પણ પુનરુક્તિ વારંવાર આપણે આપણી વાતોમાં કરતા રહેવાના, કારણ કે તો જ આગળ પાછળની વાતો આપણને સમજાતી રહેશે. હવે જે વાત આવે છે એ બહુ મજાની વાત આવે છે, સમજવા જેવી છે, આશ્ચર્ય થાય એવી પણ છે, અને એક બહુ મોટું સાયન્સ પણ છે. શુક્રાર્તવસ્થૈર જન્માદવ વિષણેવ વિષક્રિમે તશ્ચ તિસ્ર પ્રકૃતયો હિન્ન મધ્યોત્તમા પૃથક.